ચાલ સુખાધિકાર અનેક કાયદા જુદા જુદા સમજો. તમારા માટે કોઈ એક જ કાયદો નથી. ગુજરાતમાં 14 પ્રકારના ટેન્ડન્સી એક્ટ છે. સૌરાષ્ટ્ર ઘરખેડનો કાયદો અલગ છે, કચ્છ વિદર્ભ ધારો અલગ છે, ગણત ધારો અલગ છે, એચયુએફનો કાયદો પણ તમને લાગુ પડે એ અલગ છે, ટુકડા ધારો અલગ છે, અખંડ ધારો જુદો છે, અનેક કાયદાઓ છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટનો કાયદો પણ તમને લાગુ પડે છે. જુદા જુદા પરિપત્રોના આધારે નવી સદી જે અદભુત થતા હોય એવા કાયદાઓ અલગ છે. આમાંનો એક ઇઝમેન્ટ રાઈટ ઉપર જાય છે. ભલે બધા કાયદા ન જાણો તો એની પ્રમાણિકતા એક કાયદો છે એટલું સમજી લેશો તો કોઈ તકલીફ નહીં. દુનિયા આખાને એક કાયદા સમજવાની જરૂર નથી. તમારી જાતને પૂછશો કે હું નીતિમત્તાથી સાચો છું ખોટો, એટલે બધાય કાયદામાં આવી જશે. કાયદો શેના માટે છે? નીતિમત્તાથી રહેવા માટે થઈ છે ને કાયદો. બરોબર, નીતિમત્તાથી આવશે તો કોઈ કાયદો વાંચવાની જરૂર નથી. બાકી ખોટું કરવું છે, ગામનું ખાઈ જવું છે એટલે કાયદામાંથી એમાં મતઘટન કાઢ એટલે કાઢી દે છે કે થાશે કોઈ હતા ન્યા કાશી જઈને કરવત મુકાઈ ફરી હતા ન્યા ગાંધી આવે નથી બોલતો એટલે કહેવાની ખબર છે આવું થવું જોઈએ નહીં. હા આવું ક્યારેક છે ને કંઈક બોલવામાંથી છે ને ફસાઈ જાય. આપણે કહેવત બોલતા હોય પણ કોઈ ગાંધી રિલેટેડ કહેવત પણ બોલી શકાતી નથી. તો સુખાધિકાર ઇઝમેન્ટ રાઈટ શું છે? રસ્તા નથી, બરાબર સમજો, રસ્તા નથી લખેલા તો પણ રસ્તાનો તમારો અધિકાર છે. હું આ ભાઈની જમીનમાંથી હાલું છું, ક્યાંય લખેલો નથી તો પણ અમારો સુખાધિકાર ઇઝમેન્ટ રાઈટ છે. આ ભાઈને અટકાવીશ કે નહીં. આપણે એવું સમજીએ છીએ કે માં લખેલો હોય ને માં લખેલો, ક્યાંય લખેલો ના હોય. મારે એટલું સાબિત કરવાનું જેવું છે. છેલ્લા 6 મહિનાથી હાલું છે, આ ભાઈ રસ્તો બંધ કર્યો છે તો માફ કરો, તમે 5 મિનિટ લાવો. કોઈ વકીલા પડી ગયું. રેવન્યુ કોર્ટ તમારા માટે તો છે. રેવન્યુ કોર્ટનું પહેલું પગથિયું ક્યાંક મામલતદાર છે, ક્યાંક પ્રાંત છે. અહીંયા આ જગ્યાએ જે વાત કરું છું મામલતદાર કલમ 5 ની છે, પહેલું પગથિયું મામલતદાર. મામલતદારના ચુકાદાથી સંતોષ થાય તો પ્રાંતમાં જઈ શકાય. પ્રાંતમાં ડેપ્યુટી કલેક્ટર 2 પ્રકારના અધિકાર ધરાવે છે. 2 કલેક્ટર અલગ અલગ હોય. એક જમણ છે, બીજો દસું છે. જમીન સુધારણા લગતા હોય જમીન દસું માલિક કહેવાય. જમીન મહેસૂલ અધિનિયમ લગતા છે જમણ માલિક કહેવાય, જમણ માલિક. ત્યાર પછી કલેક્ટર આવે એટલે 2 બ્રાન્ચ ભેગી થઈ જાય કલેક્ટરમાં. પછી કલેક્ટર ચલાવે, અધિક કલેક્ટર ચલાવે, નિવાસી કલેક્ટર ચલાવે, જે ચલાવે એ પ્રકારની અધિક છે કલેક્ટરના ઓપરેટિવ છે. ત્યાર પછી એસએસઆરડી આવે, ત્યાં જવું નહીં. તો આ બધી જગ્યાએ તમને આ ખબર પડતી હોય તો તમે જાતે શીખી શકો. કિલ્લાખોની ક્યાંય જરૂર નથી. કોઈને હું ભજીયા શીખવતો નથી, પણ અપીલ કરતા હું એટલા માટે શીખવાડું છું કે ન કરે નારાયણને તમે નિર્દોષ છો અને બાજુવાળો તમને હેરાન કરે છે તો હેરાન કરવાવાળો વકીલ રાખ્યા છે. તમારે વકીલ રાખવાની જરૂર નથી જો તમે સાચા છો તો. અંડા ગड्ढा તો એને કરવા પડે ને જે ખોટો હોય. સાચો હોય ને તો જે સત્ય છે બતાવવાનું છે તો એ તમે શીખવાડી દો સત્ય શું છે. તમારો રસ્તો કોઈ રોકે. કેટલી પ્રકારે રોકી શકાય? ખેડી નાખે તો આખો રસ્તો રોકે, પાણી નાખે તો અડચો ઊભી કરી, પાણા નાખે, હેતરા નાખે, કાંટા નાખે તો અડચો ઊભી કરી કહેવાય. આના માટે માપ તો કલમ 5 મિનિટ તમારે બને એટલો ઝડપથી આવો રાખો. જૂનો નહીં થવા દો. જૂનો થાય તો સેવી કરવો. મામ કોડ કલમ 5 મિનિટ દાવ આગળ બસવો એટલે તમારે ખાલી ગૂગલ ઇમેજ એક કાઢી તારીખ વાળી કાઢો. તારીખ વાળી ગૂગલ ઇમેજ કાઢી રાખો. રોજકામ કરાવો, બાજુવાળા વ્યક્તિને નિવેદન આવશે. રસ્તો અહીંયાથી દેખાશે, ખેડેલો હશે અને કાંટા કાંટા નાખ્યા હશે, પાણી નીકળ્યું છે તો નજર આમે દેખાશે. એ રસ્તો ભૂલો કરવાનો કોણ છે? કોઈ વકીલ લાગણી નથી. તમારો રસ્તો કોઈ રોકે છે તો આ થાય. તમારાનો કોઈ પરાણે હાલે છે તો હાલવા નથી દેવાના. પણ જો વર્ષોથી હાલ્યો જાય છે તો હાલવા દેવાના છે, અટકાવવાનો નથી. બે વચ્ચેનો તફાવત સમજાય છે? તમે કોકનામાંથી વર્ષોથી હાલો છો તો તમારો સુખાધિકાર છે. એમ તમારામાંથી કોઈ હાલતો હોય તો એનો સુખાધિકાર થયો ને. તમને કોઈ હાલતા અટકાવે છે તો એનો સુખાધિકાર થયો. એમ તમે કોઈને અટકાવી નહીં શકો, એનો સુખાધિકારનો ભંગ કરો છો. ઇઝમેન્ટ રાઈટ નીચો ઇઝમેન્ટ રાઈટ છે. પણ તમારામાં કોઈ ગેરકાયદેસર રીતે ચાલે છે તો રોજડાની ગોળે કોઈના ખાતર ખોદી ન અગાય. તમારા ખેતરમાંથી ગેરકાયદેસર કોઈ હાલી શકે નહીં. નવેસરથી હાલતો હોય તોની વાત કરું છું. 5-15 મહિનો દીધી હાલવાનું ચાલુ કરે તોની વાત કરું. એને હાલવા નહીં દેતા 6 મહિના 12 મહિના એ સુખાધિકારમાં ટ્રાન્સફર થઈ જશે. એટલે ખોટી રીતે કોઈને રહેમરાય હાલવા દેવામાં પેટમાં જે પગ પોળા કરી આનંદ એ જ કહેવાય ને. એટલે પેટમાં ઘૂસવા નહીં દેવા. ઘણા છે ને હાથે કરીને સૂળ ઊભું કરે, પેટ જોડી સૂળ ઊભું કરી દે. પેલા પ્રેમથી હાલવા ના હાલવા દે. એ હેલિકોપ્ટર લઈ જાય, તમે ના હાલવા. અને હાલવા જ દેવો પડે તો એગ્રીમેન્ટ બનાવો.
કે કામ ચલાવો એને આ જગ્યાએ તકલીફ છે તો કામ ચલાવો એના રસ્તા પર એનો માલ મળે નહીં એ જવા દેવા માટે હું 2 મહિના માટે 3 મહિના માટે શું કામ? હા, એનો સુખાધિકાર નથી.